તો એસઆઈપી તમે ન કરતા. 5 ભૂલ છે એ ક્યારેય કરતા નહીં. માર્કેટ પડે તો સમજી લ્યો એ એસઆઈપી ઇન્વેસ્ટર માટે ડિસ્કાઉન્ટ માર્કેટ છે. તમે જો ગોલ વગર અથવા નીડ વગર કોઈ જાતની એસઆઈપી તમે ચાલુ કરી હશે તો તમે એને કન્ટિન્યુ નહીં રાખી શકો. દેટ ઇઝ ફોર શ્યોર. એસઆઈપી અને વેલ્થ બિલ્ડિંગ ખાલી ડિસિપ્લિન અને પેશન્સની ગેમ છે, નથિંગ એલ્સ. કાંઈ પણ કરવાની જરૂર નથી. માર્કેટ ટાઈમિંગ કરવાની જરૂર નથી. માર્કેટમાં ટાઈમ દેવાની જરૂર છે. 64 લાખ જેટલા એકાઉન્ટ બંધ થઈ ગયા છે છેલ્લા 6 મહિનાની અંદર. શું કામ કે જેણે બંધ કરેલી છે ને એ બધા ઓનલાઈનવાળા વધારે હતા કે ભાઈ આનું રિટર્ન ઓછું છે, ચાલો નીકાળીને બીજી સ્કીમમાં જાય. તો એવી રીતે તો તમે કૂદકા જ મારતા રહેશો અને અંતે તમે ક્યાંય પહોંચવાનો વારો નહીં આવે. સંપત્તિ સર્જન માટેના આ 2 સારા ઉદાહરણ છે કે તમે ડિસિપ્લિન, અનુશાસન રાખો અને ધૈર્ય રાખો. તમને પૈસા મળશે, મળશે ને મળશે. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ફાઇનાન્સ વિથ DRSમાં. હમણાં મને જે થોડી કોમેન્ટ આવી કે અને થોડોક ડેટા પણ અત્યારે મેં તમને જે વાત કરી સેબીનો અને બીજો પણ ઓનલાઈનનો કે એસઆઈપી કન્ટિન્યુ અત્યારે ઘણા લોકો કન્ટિન્યુ બંધ કરે છે, બંધ કરાવે છે. તો આ બાબત મારે એક થોડીક આ પરિસ્થિતિની તમારી પાસે મારે છણાવટ કરવાની હતી અને આ વિશે જ આ વખતે આપણો આ વિષય એ જ છે કે એસઆઈપી શું કામ બધા બંધ કરે છે અને કયા કારણોસર બંધ કરે છે અને શું ભૂલ કરે છે. તો આજે જ આપણું ખાસ ટોપિક એ માટે છે કે એસઆઈપી જો ચાલુ કરવી હોય અને વેલ્થ બિલ્ડિંગ કરવી હોય તો આપણે શું કરાય. તો જનરલી જ્યારે પણ એસઆઈપી કરતા હોઈએ છે ત્યારે જે 5 ભૂલો આપણે કરવી જોઈએ, ન કરવી જોઈએ, એ જ અત્યારે લોકો કરી રહ્યા છે. તો એ ન કરવી જોઈએ એના કારણ હું તમને અત્યારે બતાવું છું કે જે સૌથી પહેલી ભૂલ જ્યારે માર્કેટ ફોલ થાય છે, જેમ અત્યારનો જ રિસેન્ટ સેબીનો ડેટા છે કે માર્કેટ ફોલ થાય છે ને તો માણસો ડરીને ભાગે છે કે ના હવે માર્કેટ ખૂબ પડી ગયું છે, મને કન્ટિન્યુ નુકસાની જાય છે. કેમ કે જેમ માર્કેટ પડતું જાય છે તમારું તો પરચેસ થતું જાય દર મહિને અને તમને એ લોસ થતો જાય છે. એના કારણે છે ને દરેક જણ જે ન્યૂ ઇન્વેસ્ટર હોય છે અથવા 2-3 વર્ષવાળા ઇન્વેસ્ટર હોય છે એ લોકો થોડાક ગભરાઈ જાય છે, થોડાક ડરી જાય છે અને એને એમ થાય છે કે ક્યાંક મેં ખોટા સમયે ખોટી જગ્યાએ તો પૈસા રોકી નથી લીધા અથવા મારો એડવાઇઝર તો ખોટો નથી. કોઈ પણ વોટ એવર ધ રીઝન, ઓલ ઓફ અ સડન એ લોકો જે છે ને બધાને સ્ટોપ કરવાનું સૂઝી જાય છે કે જ્યારે મારા હિસાબે જ્યારે માર્કેટ ફોલ પણ થાય ને અથવા માર્કેટ પડે તો સમજી લ્યો એ એસઆઈપી ઇન્વેસ્ટર માટે ડિસ્કાઉન્ટ માર્કેટ છે. આજે તમે ક્યારે પણ ક્યાંય જતા હોય અને તમને એમ કહે કે ભાઈ 500 રૂપિયાની વસ્તુ છે, અત્યારે આ 2 મહિના માટે 3 મહિના માટે ડિસ્કાઉન્ટ છે અને તમને 250માં મળશે કે 300માં કે 400, તો કેમ આપણે બધા લેવા દોડીએ છીએ દરેક વસ્તુઓ. તો એવા સમયે એસઆઈપી જે કરવા માટે જે છે એના માટે માર્કેટ ફોલ છે ને એક જાતનું ડિસ્કાઉન્ટ સેલ છે. તો એ ડિસ્કાઉન્ટ સેલમાં તમારે વધારે ને વધારે પરચેસ કરવાનું હોય, નહીં કે એસઆઈપી બંધ કરી દેવાની હોય. રાઈટ. જેમ કે જ્યાં માર્કેટ ફોલ કર્યું ને તો ડેફિનેટલી હું તમને કહું છું જેની પણ સાથે તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એની સાથે વાત કરી અને તમારી એસઆઈપીને કાંઈ નહીં તો 1 વર્ષ માટે તમે એસઆઈપી વધારી શકો છો અથવા તમે એસઆઈપીમાં થોડુંક ટોપઅપ કરી શકો છો. પણ મેક શ્યોર કે તમે જે છે ને એમાં ઇન્વેસ્ટમેન્ટ વધારો, નહીં કે તમે ઘટાડો. એટલે કે જ્યારે માર્કેટ ફોલ થાય તો મેક શ્યોર કે તમે એમાં ઇન્વેસ્ટમેન્ટ કાં વધારો અને કાં ન કરી શકતા હોય તો એટલીસ્ટ એસઆઈપીને કન્ટિન્યુ કરો. એને જરા પણ તમે એને છે ને સ્ટોપ ન કરી દો અથવા ડેસ્પરેટ મૂડમાં આવીને એને બંધ ના કરી દો અને ભલે પૈસા પડ્યા પણ ના, એવું ન કરો. તો આ એક પહેલી ભૂલ છે કે જે તમે એસઆઈપી ગમે ત્યારે ક્યારે પણ ચાલુ કરો ને તો ક્યારેય બંધ કરતા નહીં, જો તમારે વેલ્થ બિલ્ડિંગ કરવી હોય અને સારું રિટર્ન્સ જોતું હોય તો. બીજી ભૂલ જે કરે છે જે દરેક ઇન્વેસ્ટર એસઆઈપી વખતે જ્યારે એ લોકો એસઆઈપી કરે છે ને ત્યારે જનરલી શું છે કે દરેક ફંડ એડવાઇઝરે એને હું પણ ગમે ત્યારે એમ દેખાડતા હોય છે કે જો તમારે આટલું રિટર્ન મળે તો આટલા વર્ષે આટલું થાય છે, આટલા વર્ષે આટલું થાય છે. ડેફિનેટલી રિટર્ન મળતું હોય છે ને જે એક્ઝેક્ટ ફિગર આવતા હોય છે કે જે ફંડે જે સ્કીમે જે રિટર્ન આપેલું હોય છે એ રિટર્ન જોઈ એના પછી તમે લોકો બધા એસઆઈપી ચાલુ કરો છો. અથવા બીજાનું સાંભળ્યું હોય તમે કે ના ભાઈ આનું રિટર્ન એસઆઈપીમાં મ્યુચ્યુઅલ ફંડમાં બહુ શાનદાર છે, જોરદાર છે, એટલે તમે લોકો એ એસઆઈપીનું રિટર્ન ચાલુ કરી દીધું હોય. રાઈટ. તો એસઆઈપી સૌથી મોટી વસ્તુ કે એસઆઈપીમાં ક્યારે પણ તમે હાઈ રિટર્ન અથવા સોલિડ ફટાફટ ક્વિક રિટર્ન્સ એવું જો તમે વિચારીને એસઆઈપી કરતા હોય તો ડેફિનેટલી હું તમને એકદમ સાદા શબ્દોમાં પણ સીધા શબ્દોમાં કહું છું કે તમે એસઆઈપી ક્યારેય ન કરતા.
જેને તમને એમ લાગે કે મારે એસઆઈપીમાં ક્વિક રિટર્ન જોઈએ છે, જલ્દી જોઈએ છે, હાઈ રિટર્ન જોઈએ છે, 2-3 વર્ષમાં તો હું ચપટી વગાડતા વધારે પૈસા કમાઈ લઈશ, તો એસઆઈપી તમે ન કરતા. એસઆઈપી પ્યોર વેલ્થ બિલ્ડિંગની લોંગ ટર્મની ગેમ છે. એના માટે તમારે પેશન્સ જોશે. તો મેક શ્યોર કે તમે હાઈ રિટર્ન જોઈને, અથવા જ્યારે જ્યારે માર્કેટ હાઈ હોય છે ને ત્યારે જ બધા બહુ એસઆઈપી કરેલી છે, રાઈટ. જે ઓનલાઈન જે એસઆઈપી ઓનલાઈન એપ્લિકેશનમાં બધા એસઆઈપી કરી હતી, એ લગભગ તમારે 64 લાખ જેટલા એકાઉન્ટ બંધ થઈ ગયા છે છેલ્લા 6 મહિનાની અંદર. શું કામ કે જેણે જેણે બંધ કરેલી છે ને એ બધા ઓનલાઈનવાળા વધારે હતા, રાધર દેન એડવાઇઝર થ્રુ કરેલા, બરાબર. એટલે પોતાની રીતે ચાલુ કરી દીધું, પોતાની રીતે બંધ કરી દીધું. અત્યારે આટલું સરસ માર્કેટ છે લેવા માટેનું, પણ એ લોકોએ બંધ કરી દીધી છે. શું કામ કે શરૂઆતમાં જ્યારે એ લોકોએ 22-23માં ચાલુ કરી હતી તે હાઈ રિટર્ન મળતું હતું, એટલે રિટર્ન જોઈને એ લોકોએ વધારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું. પણ ક્યારે પણ હાઈ રિટર્ન, અનએક્સપેક્ટેડ વેરી હાઈ રિટર્ન એમ સમજીને એસઆઈપીમાં તમે ક્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ ન કરતા. માટે એસઆઈપી ઇઝ અ લોંગ ટર્મ વેલ્થ બિલ્ડિંગ પ્રોસેસ છે, એ ક્વિક મની માટે નથી. તો ખાસ ખ્યાલ રાખજો. બીજી ભૂલ કે હાઈ રિટર્ન એક્સપેક્ટ કરીને એસઆઈપી ક્યારે પણ તમે કરતા નહીં. ત્રીજી ભૂલ કે નીડ બેઝ એસઆઈપી. દરેક જણ જ્યારે એસઆઈપી કરતા હોય છે ને તો ફંડ એડવાઇઝર એ લોકોની સાથે વાત કરો છો કે સાહેબ તમારે એસઆઈપી કેટલાની કરવાની છે, એટલે તમે એમ કહી દો 2000ની કરવાની છે, 5000ની કે 10,000ની, વોટ એવર આપણી પાસે જે એમાઉન્ટની અવેલેબિલિટી હોતી હોય છે, તો આપણે એ લોકોએ કહી દઈએ છીએ કે ભાઈ મારે આટલાની એસઆઈપી કરવી છે, ડન, ચાલો કરી દીધું. હવે અહીંયા છે ને સૌથી મોટી ભૂલ એ થાય છે કે જ્યારે પણ તમે લોકો એસઆઈપી કરીએ છીએ, આપણે કોઈ પણ ઇન્વેસ્ટર એસઆઈપી જ્યારે કરીએ છીએ ત્યારે એ લોકો એ ભૂલી જાય છે કે હું આને કોઈ એક મારા નીડ સાથે નીડ સાથે એને અટેચ કરું. માની લો કે મારે એમ થાય છે કે મારે મારા ચાઇલ્ડના એજ્યુકેશન માટે છે, મારા ચાઇલ્ડના મેરેજ માટે છે, અથવા મારા રિટાયરમેન્ટ માટે છે, તો કોઈ એક ગોલ સાથે એને અટેચ કરો. તમે જો ગોલ વગર અથવા નીડ વગર કોઈ જાતની એસઆઈપી તમે ચાલુ કરી હશે તો તમે એને કન્ટિન્યુ નહીં રાખી શકો, દેટ ઇઝ ફોર શ્યોર. કેમ કે કદાચ 3 કે 4 વર્ષે સરસ મજાનું રિટર્ન્સ તમને જો મળી ગયું તો તમને શું થશે કે વાહ સારું રિટર્ન છે, ચાલો પૈસા લઈને નીકળી જાઓ. અથવા કોઈક પણ ઇમરજન્સી ફંડની જ્યારે તમને જરૂર પડે તો ખબર છે કે મ્યુચ્યુઅલ ફંડમાં તાત્કાલિક 2-3 દિવસે પૈસા મળી જતા હોય છે, તો તમે તાત્કાલિક એ પૈસાને વિડ્રો કરો છો, રિડમ્પશન કરો છો. અથવા એને તમે જે છે ને ઘણીવાર તો ઘણા ઇન્વેસ્ટર એને એઝ અ પાર્કિંગ વે અથવા સેવિંગ એકાઉન્ટ તરીકે યુઝ કરે છે. કે મારા 1-2 ક્લાયન્ટ મારે પણ છે એવા શરૂઆતમાં હતા જ, કે જ્યારે 3-4 વર્ષ પૈસા ભેગા થાય તો પૈસા ઉપાડી લે, પૈસા ભેગા થાય ને પૈસા ઉપાડી લે. 10-12 વર્ષથી આવું કરે છે, નો ડાઉટ હજી કરે છે, પણ એ લોકો શું કરે, સેવિંગની જેમ અમુક પૈસા મોટા થાય ને તો કે ફલાણું લેવશે, ઢેકાણું લેશે, ઘરમાં આ જરૂરિયાત છે, ભલે એ લોકોની જરૂરિયાત પૂરી થઈ ગઈ પણ વેલ્થ બિલ્ડિંગ થતી હોતી નથી. એની સાથેના જ લોકો અત્યારે કરોડપતિ બની ગયા છે, પણ એ લોકોનો પોર્ટફોલિયો એટલે માંડ લાખો રૂપિયામાં માંડ પહોંચ્યો હોય, 5-25 લાખ રૂપિયામાં ઊભા રહી જતા હોય, જે પૈસા થાય ઉપાડીને લઈ જતા હોય. તો જે પેલા જે મોટા નીડ બેઝ માટે તમે કહી રહ્યા કે મારે દીકરાના લગ્ન કરવા છે કે દીકરીને એજ્યુકેશન માટે જે તમારે 25 લાખ, 30 લાખ, 50 લાખ, કરોડ જોતા હોય, એ તમે ગોલથી તમે ચૂકી જશો. અને જ્યારે બરોબર સમય આવશે ત્યારે તમે કાંઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કેવું પણ હશે ને તમારે ક્યાંયથી પણ ઉપાડીને પૂરું કરવું પડશે. તો અહીંયા તમારે એ ન થાય, તમારે પણ ગોલ બેઝ, નીડ બેઝ તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરજો, જેના કારણે એસઆઈપીમાં કન્સિસ્ટન્સી રહેશે અને તમને જોઈતા પૈસા, તમારી જે નીડ સમયે તમારે જે પૈસા જોઈએ છે એ તમને ડેફિનેટલી મળશે. તો મેક શ્યોર કે તમે જ્યારે પણ એસઆઈપી કરો તો કોઈ એને એક નીડ સાથે અટેચ કરી દો, એને નીડ સાથે જોડી દો, કે જેના કારણે કે ભાઈ મારું આ લક્ષ્ય પાર પડશે ને, આ લક્ષ્યને મારે પૂરું કરવું છે, આ લક્ષ્ય માટે જ હું પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરું છું, એસઆઈપી કરું છું. લાંબા ગાળાના લક્ષ્ય હોય છે, એસઆઈપી લાંબા ગાળાની છે. એ લક્ષ્ય તમારું જરૂરથી પૂરું થઈ જશે જો તમે લક્ષ્ય સાથે અટેચ કરી અને લાંબા ગાળાના લક્ષ્ય સાથે કામ કરેલું હશે. તો મેક શ્યોર કે તમારી એસઆઈપી લાંબા ગાળા સાથે અને લક્ષ્ય સાથે જોડાયેલી હોય. અદરવાઇઝ તમે એસઆઈપીમાં ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુ નહીં કરી શકો. એવા મારી પાસે તો ઘણા અનુભવો છે અને ઘણા રીઝન એ છે. તો મેક શ્યોર કે તમે તમારી એસઆઈપીને લક્ષ્ય સાથે અટેચ કરીને રાખો, જેના કારણે તમારી એસઆઈપી પણ કન્ટિન્યુ રહેશે અને તમારી લક્ષ્ય પણ સમય આવે પૂરો થઈ જશે. ચોથી સૌથી મોટી ભૂલ, એ પણ વધારે સારી એવી ભૂલ જે જનરલી બધો કરે છે,
ચૂઝિંગ હાઈ એક્સપેક્ટિંગ એટલે ચૂઝિંગ એવી કે પરફોર્મન્સ જોઈ અને ચૂઝ કરે છે. બીજાનું તમે માની લો કે કોઈ બે મિત્રો છે, એક મિત્ર રિસ્ક લેવા જ નથી માગતો, બીજા રિસ્ક લેવા માગે છે, તો બંનેના ચોઇસ ઓફ ફંડ્સ જુદા જુદા હશે. એટલે રિટર્ન જો હાઈ રિસ્ક લેતો હશે તો એનો હાઈ રિટર્ન પણ હશે. પણ હાઈ રિટર્નનો મતલબ એવો નથી કે તમારી લક્ષ્ય સાથેની એસઆઈપી તમને નહીં આપે. ડેફિનેટલી એ પ્રમાણેનું રિટર્ન આપશે પણ ખરા. પણ રિસ્કવાળા ફંડ જો તમે જોતા હોય તો એમાં તમારે રિસ્ક જોવું પડે, બરાબર છે, એની કન્સિસ્ટન્સી જોવી પડે, ફંડ મેનેજર કોણ છે એ જોવું પડે, જે ફંડમાં તમે કરો છો એ એસેટ મેનેજમેન્ટ કંપની કેવી છે, એ લોકોની હિસ્ટ્રી કેવી છે, ઘણા બધા એવા પેરામીટર હોય છે કે તમારે કન્ટિન્યુ જોવું પડતું હોય છે. પોર્ટફોલિયો રિવ્યૂના સમય એવું ડઝન્ટ મીન કે તમને એમ થાય આ પોર્ટફોલિયો રિવ્યૂ સમયે આ વાત થતી હોય છે તો જેને જ્યાં વધારે રિટર્ન મળે છે અને જ્યાં ઓછું રિટર્ન મળે છે એને હટાવી દો. તો એવું નથી. ઓછું રિટર્ન એ કન્ટિન્યુ કદાચ એવું બની શકે કે તમારે 5 વર્ષની એસઆઈપીમાં શરૂઆતના 2 વર્ષ ફંડ એ રિટર્ન આપેલું હોય, પછીના 2 વર્ષમાં તો ફંડ સીએ સારું રિટર્ન આપેલું હોય, તો તમને એમ થાય કે હવે ફંડ એનું રિટર્ન સારું નથી તો બધું લઈને સીમાં ટ્રાન્સફર કરો. તો એવી ભૂલ ક્યારેય કરતા નહીં. ફંડનું જ્યારે પણ ચેન્જ કરવાનો વારો આવે તો એના રિટર્ન સાથે કમ્પેરિઝન ન કરતા. રિટર્ન નહીં પણ એની ફંડની કન્સિસ્ટન્સી, ફંડની રિસ્ક લેવાની કેપેસિટી કેટલી છે, ફંડની કન્સિસ્ટન્સી કેટલી છે, ફંડની વોલેટિલિટી જેને એમ કહે ને કે ભાઈ કેટલું એ પોતાને સંભાળીને રાખી શકે છે, બજારમાં એના ઉપર ઇફેક્ટ કેટલી ઓછી આવે, એવા ઘણા બધા પેરામીટર્સ છે. એ જોયા પછી એને રિવ્યૂ કરવાનું. એવું નહીં કે ભાઈ આનું રિટર્ન ઓછું છે ચાલો નીકાળીને બીજી સ્કીમમાં જાય. તો એવી રીતે તો તમે કૂદકા જ મારતા રહેશો અને અંતે તમે ક્યાંય પહોંચવાનો વારો નહીં આવે. તો મેક શ્યોર કે પરફોર્મન્સ જોઈને કોઈ સ્કીમમાં રિટર્ન્સ કોઈ સ્કીમનું પરફોર્મન્સ જોઈને એમાં ઇન્વેસ્ટમેન્ટ અને એસઆઈપી કરતા નહીં. આ 4 ભૂલ તમે જોઈ. અને છેલ્લી અને 5મી ભૂલ, એસઆઈપી જ્યારે તમે વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ થાય, જેમ થાય તો ઇન્ફ્લેશન આપણું વધતું જાય છે. તો એમ તમે જો એસઆઈપીમાં પણ તમે 10 થી 12%, 15% જેમ તમારું ઇન્કમ વધતી હોય તો એ પ્રમાણે તમે તમારું એસઆઈપીમાં પણ ઇન્ક્રીમેન્ટ કરો. માની લો કે તમે 10,000ની એસઆઈપી શરૂ કરેલી છે તો વર્ષ, 1.5 વર્ષ પછી એનામાં 10% એટલે કે 1,000નો વધારો કરો કે હવે 11,000ની થશે, 1-2 વર્ષ પછી 12,000ની થશે. તો શું છે કે તમે જેમ ઇન્ફ્લેશન વધતું જશે, તમારું ઇન્વેસ્ટમેન્ટ વધતું જશે, તો એટ ધ એન્ડ ઓફ જ્યારે એ લક્ષ્ય પૂરું કરવાનો વારો આવશે અથવા તમારો રિટાયરમેન્ટ સમય આવશે અથવા જે કંઈ પણ તમે લક્ષ્ય નક્કી કરેલા હોય એ લક્ષ્ય સમયે તમને એ મોટા પૈસા, સારું એવું મોટું તમને એમ કહો ને કે કોર્પસ મળશે કે જેના કારણે તમારું લક્ષ્ય બહુ સારી રીતે ને ઇઝીલી પૂરું થઈ શકશે. તો મેક શ્યોર કે જે એસઆઈપી કરે છે, જે પણ ઇન્વેસ્ટર એસઆઈપી જ્યાં પણ કરતા હોય, દર વર્ષે એમાં પોતાનો જરૂરિયાત પ્રમાણે અથવા તમારી આવક પ્રમાણે એમાં મિનિમમ 10%નો તો વધારો કરે. જો વધારે કરી શકતા હોય 15% ને 20% અથવા લમસમ દર વર્ષે 2-2, 5-5, 10-10 હજાર જરૂરિયાત પ્રમાણે વધી શકતા હોય તો ડેફિનેટલી વધારજો. એવું ન બને કે તમે 1,000ની એસઆઈપી છેલ્લા 10 વર્ષથી જ કરો છો. તો મેક શ્યોર કે તમે દર વર્ષે, 2 વર્ષે એસઆઈપીમાં તમે ટોપઅપ કરતા રહ્યો. એના કારણે તમારી વેલ્થ ક્રિએશનની જર્ની ખૂબ સરસ થઈ જશે, વેલ્થ બિલ્ડિંગ ખૂબ જલ્દી વધારે થશે અને તમે સંતોષનો શ્વાસે લઈ શકશો અને તમારા લક્ષ્ય પણ પૂરા થશે. તો આ 5 ભૂલ છે એ ક્યારેય કરતા નહીં. અને સૌથી મોટી વસ્તુ અને ફૂલ એન્ડ ફાઇનલ તમને હજી એક વસ્તુ કહું કે એસઆઈપી અને વેલ્થ બિલ્ડિંગ ખાલી ડિસિપ્લિન અને પેશન્સની ગેમ છે, નથિંગ એલ્સ. કાંઈ પણ કરવાની જરૂર નથી, માર્કેટ ટાઈમિંગ કરવાની જરૂર નથી, માર્કેટમાં ટાઈમ દેવાની જરૂર છે. Nobody will stop you to build wealth. સો સંપત્તિ સર્જન માટેના આ 2 સારા ઉદાહરણ છે કે તમે ડિસિપ્લિન, અનુશાસન રાખો અને ધૈર્ય રાખો, તમને પૈસા મળશે ને મળશે. Nobody can stop you to build wealth. That's all from my side. Hope you will find this video very useful to all of you. And if you find it is very useful, share it with your friends and families. Thank you right now from